તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં પાણીમાં ડૂબવાથી એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે। ફરી એક વખત પાણીમાં ડૂબ્યો છે એક વિદ્યાર્થી। વડોદરાનો આ બનાવ કે જ્યાં પાણીમાં ડૂબવાથી એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે। ગઈકાલે શાળાએથી છૂટ્યા બાદ મિની નદીના વહેણમાં આ વિદ્યાર્થી તણાઈ ગયો હતો અને તેનું આખરે મોત થઈ ગયું છે। પાણીમાં ડૂબવાથી વધુ એક બાળકનો ભોગ લેવાયો છે। સુરતનો બનાવ હજુ તાજો છે, ત્યારે વડોદરામાં પણ આ જ પ્રકારનો બનાવ બન્યો। વડોદરામાં થોડા દિવસ પહેલા પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો। કોર્પોરેશને ખોદેલા ખાડામાં એક પિતા પુત્ર ડૂબ્યા હતા। આ સાથે 6 લોકો પણ ડૂબ્યા હતા। ત્યારે ફરી એક વખત વડોદરામાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે। શાળાએથી છૂટ્યા બાદ મિની નદીના વહેણમાં એક બાળક તણાઈ ગયો હતો અને આ વિદ્યાર્થીનું હવે મોત થઈ ગયું છે। પાણીમાં ડૂબવાના કારણે એક વિદ્યાર્થીએ જીવ ગુમાવવો પડ્યો છે। ગઈકાલે તે શાળાથી છૂટ્યા બાદ મિની નદીના વહેણમાં તણાઈ ગયો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે। વહેણ પસાર કરી જવું પડે છે શાળાએ, આ માટે તેની મજબૂરી હતી। વહેણમાંથી પસાર થઈને જ્યારે તે શાળાએ જઈ રહ્યો હતો તે દરમિયાન વહેણમાં તણાઈ જતા આ વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે। તો પાણીમાં ડૂબવાથી એક વિદ્યાર્થીના મોત થયાના સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે શાળાએથી છૂટ્યા બાદ મિની નદીના વહેણમાં આ વિદ્યાર્થી તણાઈ ગયો હતો। તેની મજબૂરી હતી કે તેને નદીના વહેણમાંથી પસાર થઈ અને ભણવા માટે જવું પડે છે। વિદ્યાર્થીઓને ફરજિયાત મિની નદીના વહેણમાંથી પસાર કરી અને શાળાએ ભણવા જવું પડતું હોય છે। વિદ્યાર્થીના પરિવારે નંદેસરી પોલીસ સ્ટેશનમાં હવે અત્યારે ફરિયાદ નોંધાવી દીધી છે। અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીએ। લોરેન્સ, પાણીમાં ડૂબવાથી એક વિદ્યાર્થીનું મોત થઈ ચૂક્યું છે, ફરિયાદ નોંધાઈ ગઈ છે, બેદરકારી કોની સામે આવી રહી છે? જે રીતે વાત કરીએ તો વડોદરા પાસે આવેલા અનગઢ ગામ પાસે આપ આ જોઈ શકો છો કે જે વિસ્માર હાલત છે। વિદ્યાર્થીઓને સ્કૂલે જવું હોય તો જે રીતે અહીંયા મિની નદી છે તે પસાર કરીને તેના વહેણમાંથી જવું પડે છે। આ મામલે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ જે રીતે કહી શકાય કે ગઈકાલે જ્યારે આ બાળક સ્કૂલે પહોંચ્યું હતું, ભારે વરસાદને લઈને સ્કૂલ વહેલી છોડી દેવામાં આવી હતી। બાળકો જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે આ જે મિની નદીના વહેણની અંદર આ બાળક તણાઈ ગયું હતું અને તેનું મૃત્યુ થયું હતું। બિલકુલ, વિદ્યાર્થીઓને ફરજિયાત મિની નદીના વહેણમાંથી પસાર કરી અને શાળાએ જવું પડે છે અને આ પરિસ્થિતિમાં એક વિદ્યાર્થી પસાર થયો, નદીનું વહેણ તે ઝીલી ન શક્યો અને તેનું મોત થઈ ગયું।